મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્રના સંપર્કના 47 ગામોમાં 26 ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ સંપન્ન થયા હતા। મોડાસા ક્ષેત્રમાં એક સાથે 2800 ઘરોમાં ગાયત્રી યજ્ઞમાં આહુતિ અર્પણ કરાઈ હતી। સમગ્ર વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા સહિત બાયડ, ધનસુરા, ભિલોડા, મેઘરજ, માલપુર તાલુકામાં ઘરે ઘરે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના અગ્રણી હરીશભાઈ કંસારે આપેલ જાણકારી અનુસાર મોડાસા ક્ષેત્રમાં આ માટે યજ્ઞના મહત્વની અગાઉ સૌને સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ સંપર્ક દ્વારા વિગતવાર જાણકારી આપી હતી। સૌમાં ઉત્સાહ વધતા 26 મેના રવિવારે મોડાસા શહેર તેમજ ક્ષેત્રમાં 47 ગામોમાં થઈ 2800 થી વધુ ઘરોમાં યજ્ઞ સંપન્ન થયો હતો, જેમાં આ માટે ઔષધિ જડીબુટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ હવન સામગ્રીથી ગાયત્રી મહામંત્ર તેમજ મહામૃત્યુંજય મંત્ર દ્વારા આહુતિઓ આપવામાં આવી હતી। ઔષધીય જડીબુટીઓથી યુક્ત હવન સામગ્રી વિના મૂલ્યે તેમજ યજ્ઞ કર્મકાંડથી યુટ્યુબ લિંક ઉપરથી તેમજ સરળ પત્રિકાઓ ગાયત્રી સાધકો દ્વારા ઘરે ઘરે પહોંચાડવામાં આવી હતી, જેથી સૌએ સરળ રીતે પોતાના ઘરે યજ્ઞ કર્યો હતો। મોડાસા ક્ષેત્રમાં 2800 થી વધુ ઘરોમાં એક સાથે ગાયત્રી યજ્ઞ સંપન્ન થયો હતો। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર।